કુંભ રાશિ, સાવધાન રહો. વાસ્તવિક મહાયુદ્ધ શરૂ થવાનું છે. આ ઓગસ્ટ મહિનો તમારી રાશિના સ્વામી શનિ પર આધારિત છે અને રાહુ, જે તમારા લગ્નમાં બેઠો છે, તે હવે તમને અવિશ્વસનીય લાભ આપવા માટે તૈયાર છે. બીજા ભાવમાં બેઠો શનિ તમારી રાશિનો સ્વામી છે. તે તમારો સ્વામી છે અને તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. કુંભ રાશિ, અમે જાણીએ છીએ કે તમે છેલ્લા કેટલાક સમયથી તમારા મન પર બોજ અનુભવી રહ્યા છો. તમે તમારા હૃદયના ભારેપણું અને તમારા આત્માના ગૂંગળામણને કોઈને વ્યક્ત કરવામાં અસમર્થ છો. તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેની સંપૂર્ણ કિંમત તમે ચૂકવી છે. કોઈએ તમારા પર કોઈ ઉપકાર કર્યો નથી. તમે લોકો પર અસંખ્ય ઉપકાર કર્યા છે. તમે અસંખ્ય લોકો માટે બધું બરાબર કર્યું છે. વાસ્તવમાં તમે બીજાઓ માટે ખૂબ ભાગ્યશાળી છો. તમે જેને સ્પર્શ કર્યો, જેને તમે માર્ગદર્શન આપ્યું, તે સફળતાની સીડી ચઢી ગયો અને તમને પાછળ છોડીને આગળ વધ્યો. પરંતુ હવે ચિંતા કરશો નહીં. મહામાઈ તમારી સાથે છે. બાબા ભોલેનાથ તમારી સાથે છે. શ્રાવણનો આ પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે અને તેથી તમારા ભાગ્યમાં ઉદયની શરૂઆત પણ થઈ રહી છે. ઘણા શુભ ગ્રહોના સંયોજનો બની રહ્યા હોવાથી સૌથી મુશ્કેલ કાર્યો પણ ઉકેલાઈ જશે. ચાલો શુક્રથી શરૂઆત કરીએ, જે 1 ઓગસ્ટના રોજ તમારા 8મા ભાવમાં ગોચર કરશે. 8મા ભાવમાં શુક્ર અત્યંત શક્તિશાળી, અત્યંત ફળદાયી અને ખૂબ જ ફળદાયી છે. મંગળની વાત કરીએ તો મંગળ અને બુધ 2 ઓગસ્ટના રોજ એક યુતિ બનાવશે, જે સતત ગ્રહોના પરિવર્તનને ચિહ્નિત કરશે. 2 ઓગસ્ટના રોજ મંગળ અને બુધ તમારા 5મા ભાવમાં એક અદ્ભુત યુતિ બનાવશે અને પછી આ જ બુધ 5મા ભાવમાં સૂર્ય, ગુરુ અને બુધ સાથે એક શક્તિશાળી રાજયોગ બનાવશે. ઓછામાં ઓછા ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થશે. ઓછામાં ઓછી કેટલીક સમસ્યાઓમાં સુધારો થવાનું શરૂ થશે. પરંતુ તમારે હજુ પણ કેટલીક મહત્વપૂર્ણ સાવચેતી રાખવાની જરૂર છે. તમે ભૂલો કરવામાં નિષ્ણાત છો. તમે દરેક જગ્યાએ તમારા હૃદયની, તમારા મનની વાત સાંભળો છો. તમને ઘણી વખત દુઃખ થયું છે. તમારી લાગણીઓનો ઘણી વખત દુરુપયોગ થયો છે. થયું છે. જો તમારે ટિપ્પણી કરવી હોય તો અમને જણાવો. પણ હવે બહુ થયું. હવે તમારે હોશિયાર બનવું પડશે. તમારે સ્માર્ટ બનવું પડશે અને તમારે પોતાના માટે બનવું પડશે. કોઈને દુઃખ પહોંચાડવા માટે નહીં. તમારે પોતાના માટે બનવું પડશે. તમારે તમારી ખુશી માટે બનવું પડશે. તમારે તમારા પ્રિયજનો માટે બનવું પડશે. કુંભ રાશિ, આ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે હજુ સાડે સતીથી મુક્ત થયા નથી. સાડે સતી લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહેશે. હજુ પણ વધુ અવરોધો છે. આવી સ્થિતિમાં તમારા માટે ખાસ માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે અને તમે તેને ખૂબ જ સારી રીતે સ્વીકારો છો. તમે જ્ઞાનનો ખૂબ આદર કરો છો. તમે તેને સ્પોન્જની જેમ શોષી લો છો, જેમ સ્પોન્જ પાણી શોષી લે છે. તેથી આ જ્ઞાનને પણ શોષી લો. આગળના કાર્યક્રમમાં આપણે જે શેર કરવા જઈ રહ્યા છીએ તે દૈવી અનુભવો, સાચા શબ્દો અને ગ્રહોની ચોક્કસ ગતિવિધિઓનું વર્ણન છે. તમને આવું જ્ઞાન બીજે ક્યાંય મળશે નહીં. તો મહામાઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો કારણ કે આ જ્ઞાન તેમની કૃપાથી તમારી પાસે આવ્યું છે. માઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ અને ભાવના સાથે લખો. જય માં બગલામુખી, મને આશીર્વાદ આપો. હર હર મહાદેવ. જય બાબા ભોલેનાથ. હવે તમારા ભવિષ્યવાણી માર્ગદર્શનને ધ્યાનથી સાંભળો અને અંતે એક મહાન ઉપાય જે તમારા જીવનના દરેક અવરોધને ક્ષણભરમાં દૂર કરશે. કારણ કે તે બાબા ભોલેનાથ સાથે સંબંધિત છે. બાબા ભોલેનાથ તમારી રાશિના અધિપતિ છે. આવો ધ્યાનથી સાંભળો. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષ સાથે પૂજ્ય ગુરુદેવના અનુભવો અત્યંત દૈવી છે. હા,
પૂજ્ય ગુરુદેવે જેની કુંડળી આપી છે તેની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને તેમની કુંડળી અનુસાર તેમણે ચોક્કસ ઉકેલ અને મહામાયમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપ્યા છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાય જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો કામ અને વ્યવસાય બંધ થઈ ગયો છે અને સંબંધોમાં તણાવ મર્યાદાઓ કરતાં વધી ગયો છે. તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે. તેથી મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનના અંધકારનો અંત લાવવાનો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધવાનો આ યોગ્ય સમય છે. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પહેલા ચાલો તમારા વલણ અને તમારા ધ્યાન વિશે વાત કરીએ. અત્યારે તમારું ધ્યાન તમારી સમસ્યાઓને દૂર કરવા પર છે. તમારામાંથી કેટલાક કામ પર સંઘર્ષ કરી રહ્યા છે, તમારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક એવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેને તેમણે આમંત્રણ આપ્યું નથી. તેઓ કૌટુંબિક કટોકટી, દેવાની સમસ્યાઓ અથવા બીમારીના બોજનો સામનો કરી રહ્યા હોઈ શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ સમયે કોઈપણ જરૂરી રીતે દૈવી કૃપા દ્વારા અથવા તમારા પોતાના પ્રયત્નો અને ભાગ્ય દ્વારા તમે આ મુશ્કેલીઓથી મુક્ત થવા માંગો છો જેથી તમારા જીવનમાં સુખ અને શાંતિ ઉભરી શકે. આ મહિનો તમારા માટે આ કાર્ય પૂર્ણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે તે શ્રાવણ મહિનો છે. અને અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અમે તમને જે ઉકેલ આપીશું તે ખરેખર અદ્ભુત હશે. તે કરો. સંગીત. મિત્રો, ધ્યાનથી સાંભળો. કૌટુંબિક વાતાવરણની વાત કરીએ તો પરિવારમાં કંઈક અંશે નકારાત્મક વાતાવરણ હશે જ્યાં તમે તમારી જાતને અવગણવામાં આવતા જોશો. તમારે નાની નાની બાબતો માટે પોતાને બલિદાન આપવું પડશે અને બીજાની જરૂરિયાતો પૂરી કરવા માટે તમારા ખિસ્સા ખાલી કરવા પડશે. પરંતુ આમાંથી કોઈ પણ તમને દુઃખ પહોંચાડતું નથી. વાસ્તવિક દુઃખ ત્યારે થાય છે જ્યારે તમારા પોતાના લોકો તમારી તરફ પીઠ ફેરવે છે, જ્યારે તમારા પોતાના લોકો તમને દુઃખ પહોંચાડે છે, જ્યારે તમારા પોતાના લોકો તમને અવગણે છે. દુઃખ અહીં અનુભવાય છે. સંગીત. પોતાને બલિદાન આપવામાં તમારાથી મોટું કોઈ નથી. સારું, ગમે તે હોય, પરિવારમાં શાંતિ અને ખુશી જાળવવા માટે તમે તમારી જાતને મૌન અને શાંત રાખશો. તમે જરૂર પડે ત્યારે જ બોલશો. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારું મન અને તમારી વિચારધારા આ સમયે શાંતિ તરફ છે. આધ્યાત્મિકતા તરફ. તેથી જ તમે ઘણી બધી બાબતોને અવગણશો અને તમારી પાસે જે પણ જીવન સ્વરૂપ હશે તેને સ્વીકારશો. તમે તમારી ખામીઓ પણ સ્વીકારશો. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો આ સમયે પૈસા આવી રહ્યા છે, પરંતુ જો તે પૈસા બંધ થઈ જાય તો તે મોટી વાત છે. પરંતુ હવે તે બંધ થઈ જશે. જ્યારે મંગળ બુધ સાથે ગોચર કરશે ત્યારે તમને આવા 4 થી 5 દિવસ મળશે. મંગળ 2 ઓગસ્ટે ગોચર કરશે. માર્ગ દ્વારા અમે તમને જણાવી દઈએ કે જ્યારે મંગળ બુધ સાથે ગોચર કરશે ત્યારે પ્રયત્નો શક્તિ શાણપણ લાવે છે અને શક્તિ અને શાણપણનું મિલન દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના મિલન જેવું છે. આવી સ્થિતિમાં જો ફક્ત ભગવાન ગણેશ આવે તો તે અદ્ભુત સમૃદ્ધિ લાવશે. ભગવાન ગણેશનો અર્થ ધીરજ છે. ભગવાન ગણેશનો અર્થ જીવનના અનુભવોમાંથી શીખવું અને તેનો ઉપયોગ કરવો અને ભગવાન ગણેશનો અર્થ દ્રઢતા છે. સંગીત. તેથી જો તમે તમારા મનને નિયંત્રિત કરી શકો છો
તો તમે તમારા માર્ગમાં આવતી તકોનું સચોટ વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાની અને તેને ઝડપી લેવાની કળા શીખી ગયા છો. જીવનની નિષ્ફળતાઓએ તમને ઘણું શીખવ્યું છે અને તમે બદલાઈ જશો. કારણ કે આગામી 3 થી 5 દિવસમાં ખાસ તકો તમારા માર્ગે આવી રહી છે. હા, એવું કહેવાય છે કે તકોને ઓળખવા માટે ખૂબ જ કુશળતાની જરૂર પડે છે. તે એક સુંદર વાર્તા છે. અમે તમને કોઈ કાર્યક્રમમાં ક્યારેક કહીશું, જો આપણે તે હમણાં કરીશું તો કાર્યક્રમ ખૂબ લાંબો થઈ જશે. પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા માર્ગમાં આવતી તકોને ઓળખો, સમજો અને આગળ વધો. તે ચોક્કસપણે આવશે. તમારી બુદ્ધિ અને શાણપણ બધું જ સ્થિર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા મનમાં રહેલી કડવાશ, જીવનમાં નિરાશાઓ, જીવનની કડવાશ અને નકારાત્મકતા તમને યોગ્ય નિર્ણયો લેતા અટકાવશે. આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવી જોઈએ. મૌન રહો. પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વાર્થી બનો. સ્વનો અર્થ શોધો. તો જ તમારો ઉદ્ધાર શક્ય છે. ચાલો વ્યવસાય અને નોકરી વિશે વાત કરીએ. વ્યવસાય માટે તકો ચોક્કસપણે આવી રહી છે. પરંતુ આ સમયે કોઈ નવા વ્યવસાયિક સાહસનો વિસ્તાર ન કરો. મતલબ, નવો વ્યવસાય શરૂ ન કરો. ધીરજ રાખો, કારણ કે આ વખતે શ્રાવણ મહિનો શનિનો 8મો મહિનો માનવામાં આવે છે. આ મહિના દરમિયાન કોઈ પણ નવું સાહસ શરૂ કરવું પ્રતિબંધિત છે. તે સફળ થશે નહીં. બીજું, કોઈ પણ નવો સોદો, નવી ભાગીદારી, બાજુની આવક અથવા બાજુનો વ્યવસાય શરૂ કરતા પહેલા 100 વાર વિચારો. એકવાર તમારી કુંડળી તપાસો, કારણ કે બધું સફળ થશે નહીં. હમણાં માટે ફક્ત શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે જે નોકરી કરી રહ્યા છો તેમાં રહો. તમારી જાતને પૂછશો નહીં કે તમારે કેટલો સમય હાર માનવી પડશે. આપણે ક્યાં સુધી તેનો દુરુપયોગ કરતા રહીશું? એવું ના કહો કે આપણને પણ આત્મસન્માન છે. ભગવાન શ્રી રામને પણ આત્મસન્માન હતું જ હશે. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે રાજ્યાભિષેક બીજા દિવસે સવારે થશે અને તે જ રાત્રે વનવાસનો આદેશ મળ્યો, ત્યારે તેમના આત્મસન્માન, તેમના અહંકારને ઠેસ પહોંચી હશે. પણ ના, તેમણે બધું પ્રેમથી સ્વીકાર્યું. ક્યારેક જીવન આપણી પાસેથી ઘણું બધું માંગે છે અને તેમાં આપણો આત્મસન્માન પણ શામેલ છે. આપણે મર્યાદામાં રહીને આપણા આત્મસન્માનનું બલિદાન આપવું પડે છે. આ શીખો. ઠીક છે. બીજું, ક્યારેક સંગીત, અહંકાર તમારી અંદર ઉદ્ભવી શકે છે. હું તમને આગામી 3 થી 5 દિવસ વિશે કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળો. હું તમારી ખામીઓને ઉજાગર કરીશ જે બીજું કોઈ તમને કહેશે નહીં. કારણ કે આ વસ્તુઓ ખૂબ કડવી છે. પરંતુ તે કડવી છે કારણ કે તે સાચી છે. કળિયુગમાં સત્યનો સ્વાદ ખૂબ કડવો અને કઠોર બની ગયો છે. દેખાવ ખૂબ જ કદરૂપો, શુષ્ક અને ઉજ્જડ બની ગયો છે. સુંદરતા જૂઠું બોલે છે. વશીકરણ જૂઠું બોલે છે. તો સત્ય જૂઠું નહીં.